માંગરોળ તાલુકા પંચાયત કચેરી હોલમાં 21 ગ્રામ પંચાયત મત ગણતરીના કામે સ્ટાફની મીટિંગ યોજાઈ। આવતીકાલે એસપી મદ્રેસા હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં માંગરોળ તાલુકાની 21 ગ્રામ પંચાયતોની મત ગણતરી કરવામાં આવનાર હોય જે અંતર્ગત માંગરોળ તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં મત ગણતરી સ્ટાફની મીટિંગનું આયોજન કરવામાં આવેલ। આરઓ હાજર રહી જરૂરી માહિતી તથા મતગણતરીના કામે સૂચના આપવામાં આવેલ તેમજ મોહનસિંહ ખેરે જરૂરી માર્ગદર્શન આપેલ હતું। હું પ્રીતમ પરમાર, મંડળનીશ તાલુકા વિકાસ અધિકારી માંગરોળ અને ચૂંટણી અધિકારી આરઓ1। મારી સાથે ચૂંટણી અધિકારી તરીકે આરઓ2 રજનીકાંતભાઈ, આરઓ3 તરીકે સતીશભાઈ, આરઓ4 તરીકે પંકજભાઈ અને આરઓ5 તરીકે પ્રફુલભાઈ ચૌધરી। આમ 5 આરઓના સંયુક્ત મિટિંગ કાઉન્ટિંગ માટેની આજરોજ મિટિંગ માનનીય મામલતદાર સાહેબશ્રીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવેલી। કાઉન્ટિંગ સ્ટાફની વાત કરીએ તો તેમાં ટેબલવાર કાઉન્ટિંગ સુપરવાઇઝર, આસિસ્ટન્ટ કાઉન્ટિંગ સુપરવાઇઝર, એડિશનલ કાઉન્ટિંગ સુપરવાઇઝરની એક સંયુક્ત મિટિંગ આવતીકાલે થનાર મત ગણતરીના અનુસંધાને રાખવામાં આવી। ઉપરોક્ત મિટિંગમાં માનનીય મામલતદાર સાહેબશ્રી દ્વારા કઈ રીતે ગણતરી કરવી, શું પ્રશ્નો ઉપસ્થિત થાય તે અંગે જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આરઓશ્રી દ્વારા પણ તેમના આપવામાં આવેલા ગણતરી સ્ટાફ સાથે એક ટૂંકી મિટિંગનું આયોજન કરી અને કઈ રીતે વિસ્તૃત કામગીરી સારી રીતે અને સરળતાપૂર્વક પાર પાડી શકાય તે અંગે તેમની ટીમને પણ સમજૂત કરવામાં આવ્યા અને આવતીકાલની ગણતરી ખૂબ જ શાંતિથી સરળતાપૂર્વક પાર પડે તે અંગે સાહેબશ્રી તરફથી તથા અન્ય આરઓશ્રી તરફથી બધાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। થેન્ક યુ।